ભારત આ દેશના ધૂળ મૂળના ધણી મૂળ માલિકો મૂળ માલિકાઓ અને મારા યુવાન ક્રાંતિકારી યોદ્ધાઓને મારા જોહાર. બોલો ભારત પિતા કી, ભારત પિતા કી જય. જય જોહાર. જય જોહાર. આજ રોજ ગરડ મુકામે જ્યારે આદિવાસી મહાચિંતન શિબિરનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, આ નિમિત્તે આપણા ક્રાંતિકારીઓ જે આપણા શહીદ થઈ ગયા છે, આપણા પૂર્વજોને મારા સત નમન, જોહાર, વંદન અને પ્રણામ કરું છું. સૌપ્રથમ આ ગરાડુ ગામની પવિત્ર અને પાવન ધરા પર હું નતમસ્તક વંદન અને પ્રણામ અને જોહાર કરું છું. વક્તાઓ પણ ઘણા છે, સમયની મર્યાદા છે અને શિક્ષણનો મુદ્દો જ્યારે મને આપ્યો છે, હમણાં અગાઉ જોરાવર દાદાએ કીધું તેમ જ્યારે આપણા સમાજના યુવાનો ભૂલકાઓ ભૂલકીઓ જ્યારે શાળા તરફ શિક્ષણ માટે જ્યારે જવા લાગ્યા, આજે ભણી ગણીને પોતાના હક અને અધિકારો માટે જ્યારે લડતા થયા છે, જ્યારે શીખ્યા છે, ત્યારે આ શિક્ષણ બંધ કરવા માટે આ નાલાયક અને આ નફટ સરકારોએ આપણા આદિવાસી સમાજને આજે શિક્ષણની દિશાથી વંચિત કરવા તરફ આજે આપણને ધકેલી રહ્યા છે. આજે દિવસે ને દિવસે પ્રાઇવેટાઇઝેશનને આજે પ્રમોશન જ્યારે આ લોકો પ્રમોટ કરી રહ્યા છે, આજે આપણા આદિવાસી સમાજ હજી એટલો સક્ષમ કે આર્થિક રીતે સદ્ધર નથી થયો કે પોતાના બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં અપાવી શકે, કારણ કે આપણા સમાજની આર્થિક રીતે ઘણી બધી વિડંબનાઓ છે. આજે આપણા સમાજ માટે જ્યારે ઘણી આજે આદિજાતિ ટ્રાઇબલ યોજનાઓમાંથી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો જ્યારે બનાવી છે, જવાહર નવોદય વિદ્યાલય છે, એવી ઘણી બધી શાળાઓ બનાવી છે. એ શાળાઓની અંદર આજે શું થઈ રહ્યું છે? કાયમી ધોરણે ત્યાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ડિસ્ક્વોલિફાઈડ શિક્ષકો આજે ત્યાં ભણાવી રહ્યા છે. ત્યાં તેમને રહેવા, ખાવા, પીવા માટેની ઉત્તમ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પણ શિક્ષણના નામે શૂન્ય. આના માટે પણ મિત્રો આપણે લડવું પડશે. આજે એક મારા સાથી મિત્ર છે, વરિષ્ઠ છે, એક વૈજ્ઞાનિક પણ છે. આજે સૌથી મોટી દુઃખજનક બાબત આપણે એ છે, આપણા સમાજના જે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ જે થઈ ગયા છે, મોટે ભાગના નિવૃત્ત થઈ ગયા છે અને ઘણા ખરા આઈએસ અધિકારીઓ લગભગ આ વર્ષની અંદર નહિવત પ્રમાણમાં બધા જ આજે નિવૃત્ત થઈ જવાના છે. થોડા ઘણા આઈપીએસ અધિકારીઓ બચ્યા છે. જ્યારે આજની જે યુવા પેઢી છે, જે યુવા ધન છે, પ્રવીણભાઈ પારગીએ કીધું તેમ મારા ભાઈઓ વ્યસનમાં વ્યસ્ત છે અને મારી માતા બહેનો ફેશનમાં વ્યસ્ત છે. આ એક બહુ ગંભીર અને દુઃખજનક બાબત. જ્યારે ડીજે લઈને નીકળી પડ્યા છે, આજે કુરિવાજો અને કુપ્રથાઓથી આજે આપણો સમાજ શોષાઈ ગયો છે, પીડાઈ ગયો છે અને લોકોને આની કઈ ખબર જ નથી, જેની બિલકુલ કોઈ ગંભીરતા નથી લેતું. આજે શિક્ષણ માટે આપણે ખૂબ સખત કઠોર પરિશ્રમ કરવાની જરૂર છે. આપણા સમાજમાંથી મારી ઈચ્છા એવી છે કે બહુમાં બહુ મહત્તમ વધુ પ્રમાણમાં આપણા સમાજમાંથી, આદિવાસી સમાજમાંથી આવનાર સમયમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓ બને. કારણ કે શિક્ષિત નહીં હશે તો આપણને સપોર્ટ કે ટેકો પણ આપણને નથી મળી રહેવાનો. જે મેં મારા મિત્રની વાત કરી, કરણસિંહ ડાભી, તેઓની ગાંધીનગર ખાતે 3 એકર જેટલી જમીન છે. અમારે ચર્ચા પણ થઈ પ્રવીણભાઈ, તો જેવી રીતે રાજસ્થાનની અંદર જયપુર, ઉદયપુર દરેક જગ્યાએ આજે સિવિલ સર્વિસીસ એકેડેમીઓ બનેલી છે મીણા સમાજની. દિલ્હીમાં પણ છે. આપણે પણ આવી એકેડેમી કેમ ન બનાવી શકીએ? આજે થોડા સમય પહેલા આપણા સમાજનું આપણે એક અનમોલ રત્ન આજે ગુમાવ્યું છે.
સ્વર્ગસ્થ શ્રી વીએમ પારકી સાહેબનું એક સપનું હતું કે અમદાવાદ કે ગાંધીનગરની ભૂમિ પર મારા આદિવાસી સમાજ માટે અમે પણ એક આઈએસ એકેડેમી તૈયાર કરીએ. તો મિત્રો, દોસ્તો, એ પારકી સાહેબનું સપનું જે છે એ સપનું પૂરું કરવાની આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. આજે થોડા સમય પહેલા લગભગ 3જા મહિનાની 2જી તારીખે લીમખેડા ખાતે આદિવાસી સમાજની 3 જિલ્લાની એક મહાસંમેલન યોજાયું હતું. તે દરમિયાન એક નેતા એવું સ્ટેટમેન્ટ આપે છે કે જય જોહાર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ. તો એમનું એવું કેવું છે, એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે આ જે નારો હતો એ અંગ્રેજો સામે લડવા માટેનો નારો હતો. હવે અંગ્રેજો જતા રહ્યા અને હવે આ નારાનો કોઈ અર્થ કે કોઈ તાત્પર્ય નથી રહેતું, એવું એમનું કહેવું હતું. તો દોસ્તો, આ મંચના માધ્યમ થકી હું એમને કહેવા માંગુ છું કે ભલે પીએચડી થઈ ગયા, ડોક્ટરેટ થઈ ગયા, પણ આદિવાસી ભીલોનો લગભગ એમને ઇતિહાસ આજ દિન સુધી વાંચ્યો એવું મને લાગતું નથી. આ મંચના માધ્યમ થકી એમને કહું છું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ માર્કંડેય કાટજુ, મેડમ સુધા મિશ્રા, તો એ 5 જાન્યુઆરી 2011 ના રોજ એક જજમેન્ટ આપ્યું કે આ દેશના જો મૂળ માલિકો હોય, ધરમૂળના મૂળ જો ધણી હોય, આ લેન્ડના જો ઓનર હોય, તો એ આ ધરા, આ દેશના 8.5% આદિવાસીઓ છે. આ મારો અવાજ આ ગઢાળની ધરતી પરથી કેબિનેટમાં જઈને મંત્રી સુધીના કાન સુધી પહોંચે એવી મારી આશા છે. આજે આપણા આદિવાસી સમાજની વાત કરીએ તો દરેક જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં આપણા આદિવાસી રાજા મહારાજાઓનું આપણને અસ્તિત્વ મળશે. બધા જાણે જ છે, તેમ છતાં 1 મિનિટ લઈને રિપીટ કરું. જે ઉદયપુર છે, જે રાજસ્થાનની ધરતી છે, જેને ઝીલોની નગરી કહે છે, એ ઝીલોની નગરી નથી, એ ભીલોની નગરી છે. અને ત્યાંના રાજા ભીલ રાજા ઉદા ખાડીના નામ પરથી ઉદયપુર સામ્રાજ્યનું નામ પડેલ હતું. ત્યારબાદ ત્યાંથી આપણે આ બાજુ આવીએ તો ડુંગરપુરના મહારાજા ડુંગરિયા બરંડા, ત્યાંથી ઈસવીસન 6ઠી સદીમાં આવીએ તો અમદાવાદના રાજા આશા ભીલ, આજે પણ ત્યાં એક જગ્યા છે આશા ભીલના ટેકરા તરીકે જગ્યા ઓળખાય છે. એવી જ રીતે મેઘરજના મેઘજી ડામોર, ચાંપાનેરના ચાંપા ભીલ, અલીરાજપુરના આલિયા ભીલ, આપણા ઝાલોદના ઝાલા વસૈયા, લીમડીના લીંબા પરમાર, અલીરાજપુરના આલિયો ભીલ, ઝાપાનો ઝાપો ભીલ ભૂરિયો, રતલામનો રત્નો ડામોર, એવી જ રીતે કુશલગઢનો કુશલો કટારો, વાસવાડાના વાસીઓ ભીલ, કોટાના કોટિયા ભીલ. એવી રીતે તમે ગમે ત્યાંની ધરતી ઉપર આ ધરા ઉપર જાઓ તો તમને અસ્તિત્વ જો મળશે તો માત્ર ને માત્ર આદિવાસીનું જ મળશે. એવી જ રીતે થોડા ટાઈમ પહેલા જ્યારે આફ્રિકાની અંદર ખોદકામ થતું હતું તે દરમિયાન એક નરકંકાલ મળી આવ્યું અને નરકંકાલનું જ્યારે સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું, એનાલિસિસ કર્યું, ડીએનએ તપાસ કરી તો એ જે નરકંકાલ હતું એ 30 લાખ વર્ષ જૂનું હતું ને એક આદિવાસીનું હતું. એવી જ રીતે થોડા વર્ષો પહેલા છત્તીસગઢમાં પણ ખોદકામ થયું. તે દરમિયાન ત્યાં પણ એક નરકંકાલ મળ્યું અને એનું પણ ડીએનએ ટેસ્ટ અને રિપોર્ટ થયા તો એ પણ લગભગ 30 લાખ વર્ષ જૂનું અને આદિવાસીનું જ હતું. અને નવાઈની વાત તો ત્યાં છે કે બંનેના શરીરના બાંધા બિલકુલ એક સરખા જ હતા. કહેવાનો મતલબ એમ છે કે સૌથી જૂનામાં જૂની જો ગિરિમાળા અને પર્વતમાળા હોય તો આ ધરતી ઉપર આપણી બાજુમાં જ આ અરાવલીની ગિરિમાળાઓ છે એ લાખો વર્ષો જૂની છે. હજારો વર્ષ પહેલા જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આ જમીનના 7 પડ પડ્યા જે આજે 7 ખંડ તરીકે ઓળખાઈ રહ્યા છે.
એટલે દોસ્તો આપણા ઉપર આજે અત્યારે જે 5-7 હજાર વર્ષ પૂર્વે જે આર્યો આવ્યા છે, અને આપણું બિયારણ કેટલું જૂનું છે. ભૂતકાળમાં આપણને આર્ય લોકોએ રાક્ષસો કીધા, દૈત્યો કીધા, દાનવો કીધા. એ આપણા જ પૂર્વજો હતા. કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે હવે જાગવું પડશે, લડવું પડશે અને સંઘર્ષ કરવો પડશે. સમયનો ભાવ છે, જેથી આજે હું તમને કહું તો તાકાત તમારા અવાજમાં નહીં, તાકાત અવાજમાં નહીં, પણ તાકાત શબ્દમાં હોવી જોઈએ. પણ આજે તાકાત અવાજમાં પણ કરવી પડે, કારણ કે મારો આજે અડધા ઉપર આદિવાસી સમાજ હજુ પણ દર્દ નિંદ્રામાં સૂતો જ. એ આદિવાસી સમાજને જગાડવા માટે આજે બૂમો પાડવી પડશે, અવાજ પણ કરવા પડશે. તોય કરીશું. છેલ્લે શિક્ષણની જ્યારે વાત હવે પૂરી કરીએ છીએ ત્યારે બાબા સાહેબે કીધું તેમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરતા રહો. અને એમનું એક વાક્ય છે कि शिक्षा वो शेरनी का दूध है जो जितना पिएगा उतना दहाड़ेगा. તો મિત્રો હવે અત્યારે જ્યારે આદિવાસી સમાજ આજે શોષણથી જ્યારે ઝઝૂમી રહ્યો છે, ત્યારે થોડીક રાજનીતિક કારણે પણ, એટલે આ મંચથી હું મારા યુવાન યોદ્ધાઓ જે બબ્બર શેર જેવા ટાઈગરો છે તેઓને આજે હવે રાજનીતિમાં પ્રવેશ કરવાની જરૂર પડી છે. દરેક જગ્યાએ નાના મોટા ઇલેક્શનો હોય, તમે યુવાનોને ચૂંટીને મોકલો, આપોઆપ તમારા કામ થશે. જીવતા જાગતા હુએ આપણે જોઈએ જ છે. જેવી રીતે રાજકુમાર રોજજી છે, ચેતરભાઈ વસાવા છે, આનંદભાઈ પટેલ છે. તો આવા યુવાન અને યોદ્ધાઓ જેવા આપણે નેતાઓ તૈયાર કરવાની જરૂર છે. તો સમાજની જે સમસ્યા છે એ ઓટોમેટિક એ સમસ્યાનું સમાધાન થઈ જશે. આટલી વાત કહી મારી વાણીને વિરામ આપું. જોહાર. जय आदिवासी, जय भील, जय संविधान. बोलो भारत पिता की, भारत पिता की जय. जय जोहर का नारा है, भारत देश हमारा है. और जय जोहर का नारा है. भारत देश हमारा है. लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे. जोहर.